નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પ્રાપ્ત થતી માહિતી મુજબ શહેરના ફુલસર ગામ ખાતે આવેલા સ્મશાન ખાતે બનાવેલા મેલડી માના મંદિરમાં રાખેલી દાનપેટીમાં ચોરી થઈ। જ્યારે બનાવની જાણ લોકોને થતાં તેમને બોર તળાવ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી। ત્યારે પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી હતી। જ્યારે મંદિરમાંથી આશરે 20,000 રૂપિયાની ચોરી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। જ્યારે મંદિરના સંચાલકો દ્વારા આ બનાવને લઈને બોર તળાવ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। જ્યારે ચોરી કરવા આવેલો વ્યક્તિ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો। મોટા ભાઈ, પહેલા તમારું નામ? મારું નામ તનસુખભાઈ રમેશભાઈ મેર। તનસુખભાઈ, કયો વિસ્તાર છે અને શું બનાવ બન્યો હતો? ફુલસર મોક્ષ મંદિર ઠાકરદ્વારની પાછળ આ મોક્ષ મંદિર મેલડીમાનું મંદિર છે। શું બનાવ બન્યો હતો? અહીંયા ગઈકાલે બપોરે સવારથી કાલે સાંજ સુધીના ગાળામાં કોઈ અજાણ્યા વ્યક્તિ આવી અને મંદિરમાંથી પેટી તોડી અને અહીંથી પૈસાની અને પેટીમાં જે કાંઈ હતું એની રકમની ચોરી કરેલી છે। અંદાજે કેટલીક રકમ હતી આ ચોરી થઈ એમાં? ચોરી એમાં અંદાજે સાહેબ બહુ પાકું તો અમે ન કહી દઈએ દાન પેટી છે એટલે, પણ તોય અમે દર મહિને ખોલીએ એમાં અમારે 20,000 થી 25,000 દાન પેટીમાં નીકળે છે। એમાં અંદાજે અત્યારે 15,000 થી 20,000 તો અંદાજે પાકા અંદર એમ। ઓકે, આ બનાવને લઈને પોલીસને જાણ કરી હતી? હા સાહેબ, પોલીસવાળાને જાણ કરી અને એમને કીધું, ગાડી આવી અને અમને અત્યારે ફરિયાદ કરવા જવાનું કીધું। અમે જઈએ છીએ અત્યારે ફરિયાદ કરવા।